ગુરુ ગ્રહ છે એ કુંભ રાશિમાં હોય અને સૂર્ય જે છે એ મેષ રાશિમાં હોય ત્યારે કુંભ મેળો હરિદ્વારમાં યોજાય. આવું એક વિધિ વિધાન લખેલું છે વિષ્ણુ પુરાણમાં કે ગુરુ ગ્રહ કઈ સ્થિતિમાં હોય, સૂર્ય કઈ સ્થિતિમાં હોય અને ચંદ્ર કઈ સ્થિતિમાં હોય એ પ્રમાણે આજે કુંભ મેળો છે એ નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર કે કુંભમાં રાખવાનો, પ્રયાગરાજમાં રાખવાનો એવું લખેલું છે ગ્રહોની સ્થિતિના આધારે. તો જ્યારે ગુરુ ગ્રહ જે છે એ વૃષભ રાશિમાં આવે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એ વર્ષે કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજમાં થાય છે. અને આવા 12 વર્ષે એક મહાકુંભ મેળો આવે અને એવા 12 કરતાં 144 વર્ષ થાય એટલે 12 ના 12 ચક્ર પૂરા થાય એ વખતે જે કુંભ મેળો આવે એને મહાકુંભ મેળો કહેવાય છે. અને આ વખતે જે કુંભ મેળો છે એ 144મા વર્ષે રિસાયકલ મતલબ એ ફરીવાર ત્યાં આવે છે માટે આને મહાકુંભ મેળો કહેવાય છે. અને મહાકુંભ મેળાની શરૂઆત તારીખ પ્રમાણે નહીં પણ સૂર્ય અને ગુરુની સ્થિતિ પ્રમાણે થાય છે. તો સ્થિતિ એવી છે કે જ્યારે ગુરુ ગ્રહ જે છે એ વૃષભ રાશિમાં પ્રવેશે અને સૂર્ય જે છે એ મકર રાશિમાં પ્રવેશે એ દિવસે મહાકુંભ મેળાની શરૂઆત થાય છે અને એ દિવસ આજે છે. એટલે આજથી પ્રયાગરાજની અંદર મહાકુંભ મેળો જે 144 વર્ષ પછી બીજી વાર મહાકુંભ મેળો શરૂઆત થાય છે. આજથી થઈ 13 જાન્યુઆરીથી શરૂ કરી એટલે કે તારીખ પ્રમાણે નહીં તિથિ પ્રમાણે કહીએ તો પોષ પૂર્ણિમા છે. આજે પોષ મહિનાની પૂનમ છે તો પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને મહાશિવરાત્રિના દિવસે પૂરો થાય છે. એટલે 13 જાન્યુઆરીથી માંડી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસનો આ મહાકુંભ મેળો રહેશે. થોડોક તમારો સમય બગાડી એટલા માટે આનું મહત્વ હું કહું છું કે આમાં કેટલા લોકો મેળામાં ભાગ લે છે. તો આ મેળામાં આશરે 35 થી 40 કરોડ લોકો આવવાની શક્યતા છે. એટલે કેટલા થયા? ગુજરાતની કુલ વસ્તી 6 કરોડ છે. તો ગુજરાત જેવા કેટલા રાજ્યો થાય? 6 થી 7 રાજ્યો થાય ને એટલી વસ્તી મેળામાં આવશે. આખા વિશ્વની વાત કરીએ તો વિશ્વની 6% કુલ વિશ્વની જેટલી વસ્તી છે એની 16મા ભાગની વસ્તી કુંભ મેળામાં આવશે અને ભારતની કુલ વસ્તીની ચોથા ભાગની 25% ભારતની કુલ વસ્તી 140 કરોડ ગણીએ તેના 25% ચોથા ભાગના લોકો આ મહાકુંભ મેળાના ભાગ લેશે. આવડો મોટો કુંભ મેળો એનો વિસ્તાર કેટલો હશે? તો આ કુંભ મેળાનો કુલ વિસ્તાર છે 4000 હેક્ટર જમીન. 1 હેક્ટર એટલે 5 વીઘા થાય તો 4000 એટલે 20000 વીઘા જમીનમાં કુંભ મેળો યોજાવાનો છે. રૈયાની કુલ જમીન ગણીએ તો 8 થી 10,000 વીઘા હશે કદાચ, મોટું ગામ છે એટલે કુલ ખેતર ને બધું ગણીએ તો 4000 હેક્ટર એટલે 20000 વીઘા જમીનમાં કુંભ મેળો યોજાવાનો છે. આ મેળા માટે સરકારે 2 વર્ષથી તૈયારી કરે છે અને તૈયારીના ભાગરૂપે કુલ ખર્ચ થયો છે 7,990 કરોડ રૂપિયા. 1 કરોડ 2 કરોડ નહીં, 500 કરોડ 1000 કરોડ નહીં, 7,990 કરોડ રૂપિયા. એટલે કુલ 7,000 કરોડ ગણીએ ઉપરના ગાડીના 7,000 કરોડનો ખર્ચ આ કુંભ મેળાની તૈયારીમાં થયો છે. અને આનાથી ઉત્તર પ્રદેશ સરકારને લગભગ 2 લાખ કરોડ રૂપિયાની આવક થશે. આવો મહાન મેળાનો આપણે આજે સાક્ષી બની રહ્યા છીએ કે આજે